Hello everyone. Now in our hydraulics, today we are going to see our next topic, types of flow. Now before we going to see our next topic, in a previous video we saw our fourth chapter in our hydrokinematics. So in this chapter we saw first of all introduction. So what is hydrokinematics? હાઇડ્રોકાઇનેમેટિક્સ કોને કહેવાય છે? બરાબર છે કે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ ગયા હતા, થર્ડ ચેપ્ટરમાં, કે પ્રવાહીના ગુણધર્મો તેમજ સ્થિર પ્રવાહીને કારણે લાગતું દબાણ અને તેના દાબ કેન્દ્ર વિશે જાણ્યું. બરાબર છે. અને તે સમયે આપણે પ્રવાહીને ગતિ આપનાર મુખ્ય બળ શિયર ફોર્સની ગણતરી લક્ષમાં લીધી ન હતી, પરંતુ વાસ્તવિક રીતે પ્રવાહી એક બિંદુ પરથી બીજા બિંદુ પર હંમેશા ગતિ કરે છે. બરાબર, એક સ્થળાંતર કરે છે. તેવી જ રીતે તેના પર લાગતા દબાણને કારણે પણ તે ગતિ કરે છે. આ ચેપ્ટરમાં આપણે શું જોઈશું કે પ્રવાહી જે એક બિંદુથી બીજા બિંદુએ ગતિ કરે છે તેની ગતિ માટે જવાબદાર પરિબળોનો વિચાર્યા કર્યા સિવાય પ્રવાહીનો વેગ, તેનો પ્રવેગ અને ગતિના પ્રકાર વિશે જોઈશું. બરાબર છે. આ ચેપ્ટરમાં જોયું હતું આપણે કે ઘર વપરાશમાં આવતી ગેલોનાઇઝ પાઇપમાં વહેતા પાણીનો વેગ, વિચ ઇઝ ધ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ હાઇડ્રોકાઇનેમેટિક્સ. દેન ખુલ્લી નહેરમાં વહેતા પાણીનો વેગ જે જમીનના ઢાળ ઉપર અવલંબે છે. નદીમાં આવતા પૂર સમયે પાણીનો વેગ અને પ્રવેગ. સમુદ્ર કિનારે ભટ્ટી અને ઊંટ વગેરે દેખાતી પાણીની ગતિ. એવી જ રીતે ચીમનીમાંથી નીકળતા ધુમાડાનો પ્રવાહ, આકાશમાં વાદળનું આવાગમન, વાતાવરણમાં રહેલા વિવિધ પ્રકારના વાયુઓની ગતિ વગેરેની સમજ આપણે દ્રવ ગતિ વિજ્ઞાનના અભ્યાસને કારણે શક્ય બને છે. દેન આફ્ટર વી સો વેલોસિટી ફિલ્ડ એન્ડ એક્સેલરેશન ફિલ્ડ. નાવ નેક્સ્ટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફ્લો, કે પ્રવાહના પ્રકારો. તો પ્રવાહના અલગ અલગ પ્રકારો છે, જેમ કે સ્ટેડી અનસ્ટેડી ફ્લો, મતલબ સ્થિર અને અસ્થિર પ્રવાહ. યુનિફોર્મ નોન યુનિફોર્મ ફ્લો. ધેન સ્તરીય અને વિક્ષુબ્ધ ફ્લો, એટલે કે લેમિનાર અને ટર્બ્યુલન્ટ ફ્લો. દાબશીલ અને અદાબશીલ, કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લો. રોટેશનલ અને ઇરોટેશનલ ફ્લો, મતલબ રોટેશનલ અને ઇરોટેશનલ ફ્લો. 1, 2, 3 પરિમાણવાળો પ્રવાહ, એટલે કે 1, 2 and 3 ડાયમેન્શનલ ફ્લો. હવે આપણે દરેક વિશે સમજવા પ્રયત્ન કરીએ. બરાબર છે. તે અલગ અલગ ફ્લો છે. બરાબર છે. એ કેવી રીતે ફ્લો થાય છે એને આપણે જોઈશું. બરાબર છે. તો ફર્સ્ટ છે સ્થિર અને અસ્થિર પ્રવાહ, સ્ટેડી અને અનસ્ટેડી ફ્લો, કે જે પ્રવાહમાં પ્રવાહની લાક્ષણિકતા જેવી કે વેગ, દબાણ અને ડેન્સિટી, એટલે કે ઘનતા. બરાબર છે. પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડની આ 3 મુખ્ય પ્રોપર્ટીઝ છે, લાક્ષણિકતા. બરાબર છે. કોઈ બી પ્રવાહીને ઓળખવા માટેની 3 લક્ષણો છે. કયા કયા છે? એક તો એનો વેગ, એનું દબાણ અને એની ડેન્સિટી વગેરે કોઈ પણ બિંદુએ આપેલ સમયગાળા દરમિયાન બદલાતી નથી. બરાબર છે. આ 3 વસ્તુ બદલાતું નથી અને અચળ રહે છે. તે પ્રવાહને સ્થિર ફ્લો કહે છે. બરાબર. સ્થિર ફ્લો કોને કહેવાય છે? કે જ્યારે કોઈ પ્રવાહી, તેના ગુણધર્મો કયા કયા છે? કે વેગ, દબાણ અને ઘનતા કોઈ પણ બિંદુએ સમયગાળા દરમિયાન બદલાતું નથી. બરાબર છે. જ્યારે સમય ચેન્જ થશે, ટાઈમ બદલાશે, ત્યારે એનું ઘનતા, દબાણ અને વેગ બદલાતો નથી અને કોન્સ્ટન્ટ રહે છે. તો તે પ્રવાહને કેવું કહેવાય છે? સ્થિર ફ્લો કહે છે. ટૂંકમાં પ્રવાહીના જથ્થાનું મૂલ્ય પ્રતિ સેકન્ડ અચળ રહે છે. બરાબર. એવરી સેકન્ડ કોન્સ્ટન્ટ. અને જે પ્રવાહ દરમિયાન ગતિ, દબાણ અને ઘનતામાં સમય સાથે ફેરફાર થાય છે, એટલે કે પ્રવાહમાં સમયગાળા દરમિયાન પ્રવાહનો દર અચળ ન રહે, તેવા પ્રવાહીને અસ્થિર પ્રવાહ કહેવાય છે. બરાબર છે. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટેડી એન્ડ અનસ્ટેડી ફ્લો. બરાબર છે. કે વેગ, દબાણ અને ઘનતા સમય સાથે નહીં બદલાશે પ્રવાહીને, એને શું કહેવાય છે? સ્થિર પ્રવાહ. અને જ્યારે ગતિ, દબાણ અને ઘનતા સમય સાથે બદલાશે અથવા ફેરફાર થશે, તો એને શું કહેવાય છે? અસ્થિર પ્રવાહ. બરાબર છે. નેક્સ્ટ છે યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો. યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો, કે જે પ્રવાહમાં પ્રવાહીના કારણે વેગ પાઇપલાઇનમાં તેની આપેલ લંબાઈમાં એક સરખો હોય, તો તે પ્રવાહને યુનિફોર્મ ફ્લો કહેવાય છે. બરાબર છે. યુનિફોર્મ ફ્લો કોને કહેવાય છે? કોઈ આપણું સપોઝ કે કોઈ પાઇપ છે આપણી પાસે, કે લાઈક આપણી પાસે કોઈ પાઇપ છે લાઈક ધીસ, થ્રુ આઉટ પાઇપ. બરાબર છે. અહીંયા એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી પાણીનો પ્રવાહનો વેગ કેવો રહેશે? સેમ રહેશે.
બરાબર છે, જે ફ્લુઇડ પાસ થશે, બરાબર, એનો પ્રવાહ કેવો રહેશે? કન્ટિન્યુઅસ, બદલાશે નહીં. તો તેને શું કહેવાય છે? યુનિફોર્મ ફ્લો. કે જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ, બરાબર છે, પાઇપલાઇનમાં તેની આપેલ લંબાઈમાં એક સરખો હોય તો તેવા પ્રવાહને યુનિફોર્મ ફ્લો કહેવાય છે. બરાબર છે, જેમાં ગતિમાં ફેરફાર, ચેન્જ ઇન વેલોસિટીને ડીવી કહેવાય છે. ડીવી એટલે ચેન્જ ઇન વેલોસિટી, અને નિશ્ચિત દિશામાં પ્રવાહની લંબાઈને ડીએસ કહે છે. બરાબર છે, ચેન્જ ઇન લેન્થ એન્ડ ચેન્જ ઇન વેલોસિટી. સો ડીવી બાય ડીએસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ 0. પરંતુ જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ પાઇપલાઇનમાં તેની લંબાઈમાં કોઈપણ જગ્યાએ એક સરખો ના હોય તો તે પ્રવાહને નોન યુનિફોર્મ ફ્લો કહેવાય છે. આથી ડીવી બાય ડીએસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઠીક છે, ઇઝ નોટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બરાબર છે. આ છે ડિફરન્સ બિટવીન યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો. બરાબર છે. તો યુનિફોર્મ ફ્લો કોને કહેવામાં આવે છે? કે જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ પાઇપલાઇનમાં તેની આપેલ લંબાઈમાં એક સરખો હોય, બરાબર છે, બદલાશે નહીં, તો એને શું કહેવામાં આવશે? યુનિફોર્મ ફ્લો. કે જેમાં ગતિમાં ફેરફારને ડીવી અને નિશ્ચિત દિશામાં પ્રવાહની લંબાઈને ડીએસ. તો ડીવી બાય ડીએસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ પાઇપલાઇનમાં તેની લંબાઈમાં કોઈપણ જગ્યાએ એક સરખો ન હોય તો તેવા પ્રવાહને નોન યુનિફોર્મ ફ્લો કહેવાય છે. ડીવી બાય ડીએસ ઇક્વલ ટુ ડઝ નોટ એક્ઝિટ ઇઝ ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ધેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્તરીય પ્રવાહ અને વિક્ષુબ્ધ પ્રવાહ, એટલે કે લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો. તો જે પ્રવાહમાં પ્રવાહીના અણુ એક સરખી ગતિથી એકબીજાને સમાંતર અને સીધી રેખામાં જ ગતિ કરતા હોય તેવા પ્રવાહને સ્તરીય પ્રવાહ કહેવાય છે, લેમિનાર ફ્લો. ઠીક છે. તો ફ્લુઇડ પાર્ટિકલ આર પેરેલલ ટુ ઈચ અધર. વેન ફ્લુઇડ પાર્ટિકલ ફ્લોઈંગ પેરેલલ ટુ ઈચ અધર, ઠીક છે, એકબીજાને સમાંતર અને સીધી રેખામાં કોલિનિયર હશે તો તેને શું કહેવામાં આવે છે? લેમિનાર ફ્લો. કે જે પ્રવાહમાં પ્રવાહીના અણુ એક સરખી ગતિથી, ગતિ કેવી હશે? એક સરખી, એકબીજાને સમાંતર. ફિગરમાં જોઈ શકો છો, ગતિ સેમ છે, એકબીજાને સમાંતર છે અને સીધી રેખામાં ગતિ કરે તો તેને શું કહેવાય છે? સ્તરીય પ્રવાહ, યાની કે લેમિનાર ફ્લો. આવા પ્રકારના પ્રવાહને સ્ટ્રીમ લાઇન ફ્લો અથવા તો વિસ્કસ ફ્લો પણ કહેવામાં આવે છે. બરાબર છે. લેમિનાર ફ્લોને શું કહેવામાં આવે છે? સ્ટ્રીમ લાઇન ફ્લો અને વિસ્કસ ફ્લો. બરાબર, યાદ રાખો. લેમિનાર ફ્લો ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટ્રીમ લાઇન ફ્લો એન્ડ વિસ્કસ ફ્લો. આવો પ્રવાહ ત્યારે જ શક્ય બને જ્યારે પ્રવાહી વધુ પડતું ચીકાશવાળું, એટલે કે વિસ્કસ, બરાબર છે, વિસ્કસ મટીરિયલ હશે ત્યારે આ પોસિબલ છે. અને કણની વેગ અને વેગની ગતિ ખૂબ ઓછી હોય છે. કે સિમ્પલી વિસ્કસ મટીરિયલ તમારે જોવું હોય તો મધ, બરાબર છે, ઇટ ઇઝ હની, બરાબર, વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ વિસ્કસ મટીરિયલ. બરાબર. અને કણના વેગ, બરાબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવા પ્રવાહમાં પ્રવાહીની અણુની ગતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. વ્યવહારમાં આવા પ્રકારનો પ્રવાહ સામાન્ય રીતે જોવા મળતો નથી. લેમિનાર ફ્લો જોવા મળતો નથી. નાવ નેક્સ્ટ છે ટર્બ્યુલન્ટ ફ્લો, વિક્ષુબ્ધ પ્રવાહ. કે જે પ્રવાહમાં અણુ એકબીજાને સમાંતર નહીં પણ અનિયમિત રીતે ગતિ કરતા હોય તેવા પ્રવાહને વિક્ષુબ્ધ પ્રવાહ કહે છે. બરાબર છે. ફિગરમાં તમે જોઈ શકો છો કે જે પ્રવાહના અણુ, બરાબર, ગમે એ રીતે કોઈ બી ડાયરેક્શન, પર્ટિક્યુલર કોઈ બી ડાયરેક્શન હશે નહીં, ઝિગઝેગ ફ્લો હશે, બરાબર છે. તો તેવા પ્રવાહને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાય છે. સામાન્ય રીતે આવો પ્રવાહ નદીમાં પૂર આવવાના સમયે, દરિયાના પાણીમાં જુદા વ્યાસની સળંગ પાઇપલાઇનમાં વહેતો પ્રવાહ. બરાબર છે. સપોઝ કોઈ પાઇપલાઇનમાં શું થશે? સપોઝ સડન કોન્ટ્રાક્શન થઈ જશે, બરાબર છે, સડન એક્સપાન્શન થઈ જશે, બેન્ડ આવશે, બરાબર છે, વાલ્વ આવશે, બરાબર છે, એલ આવશે. આવા અલગ અલગ પાઇપમાં જોડાણ આવશે, બરાબર. તો એટ ધ ટાઈમ ફ્લોને કયું કહેવાય છે? ટર્બ્યુલન્ટ ફ્લો. બરાબર છે. આથી સ્તરીય પ્રવાહ એટલે કે લેમિનાર એ ન્યૂટનના સ્નિગ્ધતા, વિસ્કોસિટીના નિયમને અનુસરે છે. આના પરથી પ્રોફેસર રેનાલ્ડ નામના વૈજ્ઞાનિકે પ્રવાહનો પ્રકાર જાણવા માટે પ્રયોગ કર્યો હતો, જેના વિશે આપણે પાછળથી જોઈશું.
બરાબર. રેનાલ્ડ આંક કઈ રીતે ડિરાઈવ થશે? ઇનર્શિયા ફોર્સ અપન સ્નિગ્ધતાનો ફોર્સ, વીડી અપન ગામા, વેર ગામા ઇક્વલ ટુ પ્રવાહની ઘનતા, રો ઇક્વલ ટુ પ્રવાહીની ઘનતા, વી ઇક્વલ ટુ પ્રવાહીની સ્નિગ્ધતા, ઇટ ઇઝ વિસ્કોસિટી, એન્ડ ડી ઇક્વલ ટુ પાઇપનો વ્યાસ, મી ઇક્વલ ટુ નિરપેક્ષ સ્નિગ્ધતા, ગામા ઇક્વલ ટુ કાઇનેટિક સ્નિગ્ધતા. સો એમના પ્રયોગ પરથી તારણ આવ્યું કે જો રેનોલ્ડ નંબર લેસ ધેન 2000 હોય તો લેમિનાર ફ્લો, રેનોલ્ડ નંબર ગ્રેટર ધેન 4000 ઇટ ઇઝ ટર્બ્યુલન્ટ ફ્લો, રેનોલ્ડ નંબર ઇન બિટવીન 2000 to 4000 ઇટ ઇઝ ટ્રાન્ઝિશન ફ્લો, ઇટ ઇઝ સંક્રામી પ્રવાહ, ઇટ ઇઝ ટ્રાન્ઝિશન ફ્લો. કે જ્યારે સ્તરીય પ્રવાહમાંથી વિક્ષુબ્ધ થાય ત્યારે આવા વિક્ષુબ્ધ પ્રવાહમાંથી સ્તરીય પ્રવાહ થાય તેવી સ્થિતિની કિંમત 2000 થી 3000 અને રેનોલ્ડ નંબરનું પરિણામ. બરાબર છે. તો ટ્રાન્ઝિશન ફ્લો કોને કહેવાય છે? જ્યારે લેમિનાર ફ્લોમાંથી ટર્બ્યુલન્ટ ફ્લો થશે અથવા તો ટર્બ્યુલન્ટ ફ્લોમાંથી લેમિનાર ફ્લો બનશે, એવા ફ્લોને શું કહેવાય છે? ટ્રાન્ઝિશન ફ્લો. બરાબર છે, ટ્રાન્ઝિશન ફ્લો. નાવ નેક્સ્ટ છે દાબશીલ અને અદાબશીલ પ્રવાહ, કમ્પ્રેસિબલ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લો. કે જે પ્રવાહની અંદર પ્રવાહીની ઘનતા તથા કદમાં અવારનવાર ફેરફાર થાય તે પ્રવાહીને દાબશીલ પ્રવાહ કહેવાય છે, જેમાં પ્રવાહીની ઘનતા સ્થિર રહેતી નથી. દાબશીલ કોને કહેવામાં આવે છે? કે જે પ્રવાહની અંદર પ્રવાહીની ઘનતા તથા ઘનતા અને કદમાં અવારનવાર ફેરફાર થાય તે પ્રવાહીને દાબશીલ પ્રવાહ કહેવાય છે, જેમાં પ્રવાહીની ઘનતા સ્થિર રહેતી નથી. દેન અદાબશીલ કોને કહેવાય છે? અદાબશીલ પ્રવાહ કે જે પ્રવાહની અંદર પ્રવાહીની ઘનતા અચળ હોય, કોન્સ્ટન્ટ, તેને અદાબશીલ પ્રવાહ કહે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના પ્રવાહી અદાબશીલ હોય છે, જ્યારે વાયુ દાબશીલ હોય છે. બરાબર છે. બધા જે પ્રવાહી ખરા એને શું કહેવાય છે? કમ્પ્રેસિબલ ફ્લુઇડ. બરાબર છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પ્રેસિબલ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લો. કમ્પ્રેસિબલ ફ્લુઇડમાં શું આવશે કે પ્રવાહીની ઘનતા તથા કદમાં ચેન્જ થશે. બરાબર છે. અને અદાબશીલમાં ડેન્સિટી એની કોન્સ્ટન્ટ રહેશે. નાવ રોટેશનલ એન્ડ ઇરોટેશનલ ફ્લો. કે જે પ્રવાહીમાં અણુઓ પોતાની ધરી ઉપર ફર્યા કરતા હોય તો તે પ્રવાહને રોટેશનલ કહેવાય છે. બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો ફિગરમાં, રોટેશનલ ફ્લો એક જ ડાયરેક્શનમાં, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, બરાબર, ઘડિયાળની દિશામાં ફર્યા કરે. અને શું કહેવામાં આવે છે? રોટેશનલ ફ્લો. કે ગતિમાન પ્રવાહની સપાટીમાં લાકડાની ફાચર ફેંકવામાં આવે તો પ્રવાહીના અણુઓ સાથે ધરીની આજુબાજુ ફર્યા કરે. બરાબર, એક આકૃતિમાં દર્શાવી રીતે. તો જે પ્રવાહમાં પ્રવાહીના અણુઓ પોતાની ધરી ઉપર ફર્યા સિવાય પોતાની મૂળ સ્થિતિમાં સ્થિર થાય તે પ્રવાહને ઇરિટેશનલ ફ્લો કહે છે. નાવ નેક્સ્ટ છે 1, 2 અને 3 પરિમાણોવાળો પ્રવાહ, 1, 2 અને 3 ડાયમેન્શનલ ફ્લો. તો જે પ્રવાહમાં અણુઓ સ્ટ્રીમ લાઇન સીધી રેખામાં પ્રદર્શિત કરી શકાતા હોય તેવા પ્રવાહને એક પરિમાણી ફ્લો કહેવાય છે. સ્ટ્રીમ લાઇન એટલે કે લેમિનાર ફ્લો. બરાબર છે. લેમિનાર ફ્લો હશે તો તેને શું કહેવાય છે? વન ડાયમેન્શનલ ફ્લો. આવી દિશા એક્સ એક્સ વાય વાય અને ઝેડ ઝેડ, બરાબર, એકબીજાને એક જ દિશામાં હશે, એક જ ડાયરેક્શનમાં હશે, એકબીજાને પેરેલલ હશે. બરાબર, એટલે કોઈ બી ડાયરેક્શનમાં એક્સ એક્સ વાય વાય ઝેડ ઝેડ કોઈ બી ડાયરેક્શનમાં હોઈ શકે. આકૃતિ 4.4 એના માટે દર્શાવી છે. બરાબર છે. સો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લો. તો કયા કયા ફ્લો આવશે? સ્ટેડી, અનસ્ટેડી ફ્લો, યુનિફોર્મ, નોન યુનિફોર્મ ફ્લો, લેમિનાર એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો, કમ્પ્રેસિબલ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લો, રોટેશનલ એન્ડ ઇરોટેશનલ ફ્લો, 1, 2, 3 ડાયમેન્શનલ ફ્લો. બરાબર છે. તો યાદ રાખો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. સ્થિર અને અસ્થિર પ્રવાહ કોને કહેવાય છે? કે જે પ્રવાહમાં પ્રવાહીની લાક્ષણિકતા, વેગ, દબાણ અને ઘનતા કોઈપણ એક બિંદુએ આપેલા સમયગાળા દરમિયાન બદલાતું નથી, અચળ રહે છે, તો તેને સ્થિર ફ્લો કહે છે. બરાબર છે. અને જે પ્રવાહ દરમિયાન ગતિ, દબાણ અને ઘનતામાં સમય સાથે ફેરફાર થશે તો એને શું કહેવામાં આવે છે? અસ્થિર પ્રવાહ. ધેન યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ ફ્લો. તો જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ પાઇપલાઇનમાં તેની આપેલ લંબાઈમાં એક સરખો જ હોય
તેવા પ્રવાહને યુનિફોર્મ ફ્લો કહેવાય છે, જેમાં ગતિમાં ફેરફારને ડીવી અને નિશ્ચિત દિશામાં પ્રવાહની લંબાઈને ડીએસ કહેવાય છે. તો ડીવી બાય ડીએસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. પરંતુ જે પ્રવાહમાં પ્રવાહીના કણનો વેગ પાઇપલાઇનમાં તેની લંબાઈમાં કોઈપણ જગ્યાએ એક સરખો ન હોય તો તેવા પ્રવાહને નોન યુનિફોર્મ ફ્લો કહેવાય છે. ડીવી બાય ડીએસ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0. ધેન આફ્ટર સ્તરીય પ્રવાહ અથવા વિક્ષુપ્ત પ્રવાહ, લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, કે જે પ્રવાહમાં પ્રવાહીના અણુ એક સરખી ગતિથી એકબીજાને સમાંતર અને સીધી રેખામાં ગતિ કરતા હોય તો તેવા પ્રવાહને સ્તરીય પ્રવાહ કહેવાય છે. આવા પ્રકારના પ્રવાહને સ્ટ્રીમલાઇન ફ્લો અથવા તો વિસ્કસ ફ્લો પણ કહેવાય. આવો પ્રવાહ ત્યારે શક્ય બને જ્યારે પ્રવાહી વધુ પડતું ચીકાશવાળું હોય અને કણના વેગની ગતિ ખૂબ ઓછી હોય. બરાબર છે, જે ફિગરમાં દર્શાવ્યું છે. આવા પ્રવાહમાં પ્રવાહીના અણુની ગતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. બરાબર, તો આ છે આપણું લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો.